લવજિયાની ફરિયાદ દાખલ થઈ શું ચાલ્યું છે? બોર તળાવ પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મની તેમજ પોક્સો કાયદા હેઠળ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે, જેમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીને 2024થી જે બંને ફરિયાદી અને આરોપીને પરીક્ષાનું સેન્ટર એક હોવાથી બંનેએ એકબીજા સાથે પરિચય કેળવ્યો અને મિત્રતા કેળવી અને આ આરોપીએ જે છે આ કામના ભોગ બનનારનો મોબાઈલ નંબર મેળવી લીધો. બાદમાં તેને અવારનવાર ફોન કરી અને એની સાથે ગાઢ મિત્રતા કેળવી. બાદમાં જે છે આ કામના ભોગ બનનારે આ ફરિયાદી જે છે અને ભોગ બનનાર સાથે તેના ફોટા પાડ્યા અને ફોટો પાડ્યા બાદ તેને જે છે અવાવરૂ જગ્યાએ લઈ જઈ તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું અને આ ફોટા લઈ અને તેની સાથે મિત્રતા રાખવા માટે અવારનવાર દબાણ કર્યું. આ જે કામનો જે આરોપી જે છે અતીત મહેબૂબભાઈ પરમાર, તેને આ કામના જે પીઆઈ શ્રી નરેન્દ્રસિંહ ડાભી બોર તળાવ પોલીસ સ્ટેશનનાઓ તપાસ કરી રહ્યા છે અને આ કામના આરોપીને અટક કરી લીધેલો છે. સાહેબ, બીજા કોઈ આરોપી અમે પરિવારના લોકો કોઈ સંકળાયેલા હોય એવું માહિતી મળી? આ કામે પીઆઈ શ્રી દ્વારા જે આરોપી જે છે તેને સીડીઆર કાઢી તથા જે જ્યારે બંનેને સારી મિત્રતા હતી તે સમયે જે છે તેના સ્ક્રીનશોટ અને તેનો અભ્યાસ હાલમાં ચાલુ છે અને જો એવી વસ્તુ તપાસના કામે જણાશે કે આમાં કોઈ મદદગારી કરવામાં આવેલી છે તો તેને બી આ કામે અટક કરવા પોલીસ કટિબદ્ધ છે. થેન્ક યુ.